પારડી તાલુકામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ 7 ગ્રામ પંચાયતોને છોટાડી ટેમ્પાનું નાણામંત્રીના હસ્તે લોકાર્પણ. કચરાનું યોગ્ય પ્રોસેસિંગ કરીને તેમાંથી જૈવિક ખાતર પણ બનાવવામાં આવશે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ. સ્વચ્છ ભારત મિશન હેઠળ પારડી તાલુકાની 7 જેટલી ગ્રામ પંચાયતોને 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી ભીનો અને સૂકો કચરો એકઠો કરવા માટે છોટાડી ટેમ્પોની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે આ ટેમ્પોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવાના હેતુથી પારડી તાલુકા પંચાયત દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ પારડી તાલુકાના 7 ગામો કોલક, કલસર, ડુંગરી, મોતીવાડા, તિગરા, દુમલાવ અને સોંડલવાડાને કચરા સંગ્રહ માટે નવા ટેમ્પો ફાળવવામાં આવ્યા છે. આ ટેમ્પો હવેથી દરરોજ ગામે ગામ ફરીને ઘરોમાંથી ભીનો અને સૂકો કચરો અલગ અલગ એકઠો કરશે. આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા ઉપરથી મહાત્મા ગાંધીજીને સ્વચ્છ ભારતની ભેટ આપવાનું જે આહવાન કર્યું હતું તે આજે સમગ્ર દેશ અને ગુજરાતમાં સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. કચરાનું યોગ્ય પ્રોસેસિંગ કરીને તેમાંથી જૈવિક ખાતર પણ બનાવવામાં આવશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી નીરવ પટેલ, ટીડીઓ સંદીપ ભગોડા, તાલુકા પંચાયત પ્રમુખ કિન્નરીબેન પટેલ, કારોબારી અધ્યક્ષ હેમલતાબેન ટંડેલ, ઉપપ્રમુખ હિરેન પટેલ, ગીતા રબારી તેમજ આસપાસના ગામોના સરપંચો અને તલાટી મંત્રીઓ, વહીવટીતંત્ર અને પંચાયતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ નવી વ્યવસ્થાથી પારડી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઈ રહેશે અને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ઊભી થશે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી જ્યારે સૌપ્રથમવાર દેશના વડાપ્રધાન બન્યા ત્યારે મેં લાલ કિલ્લા ઉપરથી જાહેર કર્યું હતું કે મારે સ્વચ્છ ભારત જે મહાત્મા ગાંધીજીને ભેટ આપવું છે અને એના અનુસંધાને એમણે સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું. સ્વચ્છ ભારત અભિયાન સમગ્ર દેશમાં અને સાથે સાથે ગુજરાત સરકારે પણ એનો સ્વીકાર કરીને ગુજરાતમાં સ્વચ્છ ભારત અભિયાન સુંદર રીતે ચાલી રહ્યું છે. દરેક ડોમેસ્ટિક વેસ્ટ એટલે ઘન કચરો જે ઘરમાંથી નીકળે છે એના નિકાલ કરવા માટેની જુદી જુદી વ્યવસ્થાઓ થઈ છે. એનાથી ખાતર પણ બનાવવામાં આવે છે અને એ કચરો ભીનો, સૂકો અને જે રીતે એને જુદા કરીને એનું પ્રોસેસ કરવામાં આવે તો કચરામાંથી પણ સારું આપણને ખાતર મળી શકે છે. અને એ અનુસંધાને આજે પારડી તાલુકા પંચાયતના ટીડીઓ તરફથી જે વ્યવસ્થા કરવામાં આવી દરેક ગામને ઇલેક્શન કેમ્પેન. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.